ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोय सबसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते वोच्छामि समयपाहुः नमो केवली भणियम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दाजी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार तीजा नंबर में एम छंद से 19 नंबर छंद से शू से अँ जोईए अपने पुग्घल कर्म करे नहीं जीव कही तुम में समुझी नहीं तैसी कौन करे यह रूप कहो अब को करता करनी कहू कैसी आप ही आप मिले बिछुरे जड़ क्यों करी मोह मन संशय ऐसी शिष्य संदेह निवारण कारण बात कहे गुरु हैं कछु जैसी। एम આપણે રેગ્યુલર જે પાઠ કરીએ છીએ 15 નંબરનો એ જરાક જોઈ લઈએ। जैसे राजहंस के वदन के सपरसत देखिए प्रगट न्यारो क्षीर न्यारो नीरहिम तैसे समकीति की सुदृष्टि में सहज रूप न्यारो जीव न्यारो कर्म न्यारो ही शरीर है। जब शुद्ध चेतन को अनुभव अभ्यासे तब भाषे आपो अचलन दूजो और सिर है। पूर्व कर्म उदयाई के दिखाई दे करता न होय तीन को तमाशगीर है। આપણે હમણાં જે છંદ વાંચ્યો 19 નંબરનો જે આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં આવી રહ્યા છીએ શું કહે છે અહીંયા આગળ જોઈએ। પહેલી લીટીમાં શું કહ્યું છે पुग्गल कर्म करे नहीं जीव कही तुम में समझी नहीं तैसी। आज ज्ञानावरण आदि जे पुद्गल कर्म से ने एने जीव नहीं करतो। अहींया जीव कहता परमार्थ जीव शुद्ध जीव शुद्धात्मा समझो। पुग्गल कर्म करे नहीं जीव कही तुम में समझी नहीं तैसी कौन करे यह रूप कहो अब। तो पछी कौन करे से आ ज्ञानावरणादि कर्मों ने कौन करे से जीव तो करतो नहीं। कौन करे यह रूप कहो अब को करता करनी कहू कैसी कौन आ करता कौन क्रिया करे से। आपू ही आपू मिले बिछुरे जड़ क्यों करी मोह मन संशय ऐसी। आप ही आप मिले बिछुरे जड़ ए पुद्गल कर्म पोताने पोतानी जाते मळे अने पोतानी जाते ने जाते माने जाते ने जाते ज बंधाय अने जाते ने जाते छूटी जाए। आवुं केवी रीते बने जीव करतो नथी अने पुद्गल कर्म जाते ने जाते बंधाय ने जाते छूटी जाए। क्यों करी ए केवी रीते मोह मन संशय ऐसी मने आ संशय से जीव करतो नहीं अने कर्म जाते ने जाते बंधाय ने जाते छूटी जाए केवी रीते। शिष्य संदेह निवारण कारण आ शिष्य ने शंका से निवारण करवा माटे शिष्य संदेह निवारण कारण बात कहे गुरु हैं कछु जैसी। शिष्यना संदेहનું નિવારણ કરવા માટે ગુરુ કહે ને બાત કહે ગુરુ હે કछु જૈસી મને જેવી જેવી વસ્તુ સ્થિતિ છે જેવું વસ્તુનું સ્વરૂપ છે એ પ્રમાણે ગુરુ એના જે શંકા છે સંદેહ છે એનું નિવારણ કરે છે એને સમજાવે છે। આ અહીંયા 19 નંબરના છંદનો ભાવ છે અને ગ્રંથાદિરાજ સમયસારમાં આપણે कर्ता कर्म अधिकारनी अंतर्गत 63 नंबरનો छंद છે 63 नंबरનો छंद છે। આપણે જોઈએ 108 ગાથા પછી 63 નંબરનો છંદ છે
શું કહે છે જરા જુઓ ત્યાં, પેજ નંબર 191 છે. એમાં લખ્યું છે કે એની ઉપર હવે આગળની ગાથાની સૂચનિકા રૂપ કાવ્ય છે. આ ખાસ યાદ રાખવાનું છે. આગળની ગાથાની સૂચનિકા માને આ 163 નંબરના છંદમાં 63 નંબરનો છંદ એટલે સ્ટાર્ટર આવી ગયું. સમજાય છે કે નહીં? હવે આગળ જે ગાથા આવવાની છે ને એની આ પૂર્વ ભૂમિકા છે. એક પ્રકારથી આ 63 નંબર ગર્ભ કલ્યાણક છે. એના પછીની જે ગાથાઓ જે આવી રહી છે એનો ગર્ભ કલ્યાણક છે, અને ગાથા છે જન્મ કલ્યાણકની ગાથા છે. તો જન્મ પહેલા આ ગર્ભની અંદર શું ભાવ ભરેલો છે એ આ શ્લોકની અંદર કહી રહ્યા છે. જુઓ વાંચીએ છે. જીવ કરોતિ યદિ પુગ્ગલ કર્મનૈવ કસ્તર્હિ તત્ કુરુત ઇત્યભિશંકયેવ એતર્હિ તીવ્રયયો મોહનિવર્હણાય સંકિત્યર્તે શૃણુત પુદ્ગલ કર્મ કર્તું. બહુ સુંદર શ્લોકાર્થ છે. એના પછીની 4 ગાથાઓ બહુ સુંદર ગાથાઓ છે. 109, 10, 11, 12 4 ગાથાઓ આપણે આજના સ્વાધ્યાયમાં જોવાની છે. આ શ્લોક શું કહે છે જુઓ. જો પુદ્ગલ કર્મને જીવ કરતો નથી, જે આપણે સમયસર નાટકમાં જોયું ને આનો ભાવ, પુદ્ગલ કર્મને જીવ નથી કરતો, આ જ્ઞાનાવરણાદિ 8 કર્મને જીવ નથી કરતો, તો તેને કોણ કરે છે? એવી આશંકા કરીને હવે તીવ્ર વેગવાળા મોહનો એટલે કરતા કર્મપણાના અજ્ઞાનનો નાશ કરવા માટે પુદ્ગલ કર્મનો કરતા કોણ છે, જીવ નથી કરતો તો કોણ એનો કરતા છે તે કહેવામાં આવે છે. તે જ્ઞાનના ઈચ્છુક પુરુષો તમે સાંભળો છે ને, શૃણુત સાંભળો કે એનો કરતા કોણ છે. જે આ દ્રવ્ય કર્મ જે બંધાય છે એનો કરતા કોણ છે? જીવ નથી તો કોણ છે? તો કે જે પુદ્ગલ કર્મનો કરતા કોણ છે તે હવે કહે છે. કથા વાંચીએ છીએ, સાંભળજો. સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કરતા કહ્યમ મિથ્યાત્વને અવિરમણ તેમ કશાય યોગો જાણવામ. વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ 13 પ્રકારનો મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. પુદ્ગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આમ તે જો કરે કર્મો ભલે ભોગતાય તેનો જીવનમ. જેથી ખરે ગુણનામના આ પ્રત્યયો કર્મો કરે તેથી અકર્તા જીવ છે, ગુણો કરે છે કર્મને. અહીંયા જે ગુણ શબ્દ આવે છે ને, ગુણ એટલે ગુણસ્થાન, ગુણ એટલે ગુણસ્થાન, એ ગુણસ્થાન છે ને બધા. હવે અહીંયા એ કહેવું છે કે આ જે નવા કર્મ જે બંધાય છે ને એ કર્મબંધનું કારણ કોણ છે? અને ગાથામાં ચોથી ગાથામાં તેથી અકર્તા જીવ છે. જીવ અકર્તા છે શબ્દ આવી ગયો, તેથી જીવ અકર્તા છે. એટલે અકર્તા કહેતા અહીંયા ત્રિકાલી ધ્રુવ જ્ઞાયક ભાવ, એ પરમાર્થ જીવ જે છે એ તો એનો કરતા નથી. એ તો આપણે જોયું પણ ખરું. ઉપાદાન રૂપે તો એ 8 કર્મને કરતો નથી, પણ નિમિત્ત રૂપે પણ એનો કરતા નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. તો આ 8 કર્મ જે બંધાય છે ને એનો કરતા કોણ છે? તો અહીંયા આ ગાથામાં એ કહેવું છે, બરાબર સમજજો. થોડી ગાથા બહુ સમજવા જેવી છે. પેલું કહે છે સામાન્ય પ્રત્યય 4 નિશ્ચયથી બંધના કરતા કહ્યા. તો પ્રત્યય એટલે બંધના કારણ 4, બંધના કારણ 4.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. પ્રમાદને કષાયમાં ગર્ભિત કર્યું છે. આ સમયસારમાં આ શૈલી જોવા મળશે તમને. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આપણે જે બંધના 5 કારણ કહે છે ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, બંધ હેતવા. તો બંધના બરાબર સમજો. બહુ સુંદર ગાથા છે આ. અને સમયસાર દ્રષ્ટિ પ્રધાન શૈલીવાળો ગ્રંથ છે. અને આ શુદ્ધાત્મા ભગવાન આત્માને જુદો બતાવો છે. અંદરમાં એક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ એને જુદો બતાવો છે. સાંભળજો કે આ પર્યાયની અંદર જીવની પર્યાયમાં મિથ્યાત્વના પરિણામ, અવ્રતના પરિણામ, કષાયના પરિણામ, યોગના પરિણામ છે ને. મિથ્યાત્વ, વિરતિ, પ્રમાદ, કષાય, યોગ એ બંધનું કારણ. તો જે નવા જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે ને, એનો કરતા કોણ છે? તો કોણ છે કે આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય જે છે ને, યોગ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ જે પરિણામ છે ને, મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગના પરિણામ છે ને, એ કર્મબંધનું કારણ છે. ત્રિકાલી જે ટકવાવાળો જે શુદ્ધાત્મા એ નથી. એક વાત હવે બરાબર સમજજો. સામાન્ય પ્રત્યય ચાર. પ્રત્યય એટલે આશ્રવ. પ્રત્યય એટલે આશ્રવના, પ્રત્યયને આશ્રવ પણ કહેવાય છે. બરાબર. સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કરતા કહ્યા. બંધનું ખરું કારણ તો આ જીવ પોતે પોતાની પર્યાયમાં આવી રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગનું સેવન કરે છે ને, એનાથી કર્મ બંધાય છે. એટલે ચોખવટ કરજો. કયા 4 સામાન્ય પ્રત્યય? મિથ્યાત્વને અવિરમણ, તેમ પછી કષાય, 3 યોગો જાણવા. 4 પ્રકારના આ જીવની પર્યાયમાં જે વિકાર થાય છે ને, એ કર્મબંધનું કારણ છે. પરમાર્થ જીવ શુદ્ધ જીવ નથી. એક વાત. બીજી 110 ગાથા. વળી તેમનો પણ વર્ણવ્યો આમ ભેદ 13 પ્રકારનો. સમજાય? આ 4 કહ્યા ને, એને ડિટેલ કરવામાં આવે તો 13 ગુણસ્થાન થઈ જાય છે. ડિટેલ કરો તો 13 થઈ જાય છે. કેમ કે જો મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ, છેલ્લે યોગ કહ્યું ને, યોગ માને આત્માના પ્રદેશોનું પરિસ્પંદન. તો 13મા સુધી છે. 14માં તો યોગ ગુણનું શુદ્ધ પરિણમન થઈ ગયું. યોગ ગુણનું શુદ્ધ પરિણમન થયું. એટલે 14માં આશ્રવ નથી. 13મા સુધી આશ્રવ છે. કર્મો બંધાય છે, આવીને બંધાય છે 13મા સુધી. 14માં તો આશ્રવ છે નહીં. 13મા સુધી છે. પ્રદેશોનું કંપન છે ને. તો સમજો જરા શું કહેવું છે કે 4 કહ્યા અને એને ડિટેલ કરવામાં આવે તો 13 થઈ જાય છે. મિથ્યાત્વ જે પહેલું છે, મિથ્યાત્વ ને છેલ્લું 4 લખ્યા. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ. તો પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન થઈ ગયું અને યોગ 13મું ગુણસ્થાન થઈ ગયું. એટલે બાકીના વચ્ચેના આવી ગયા. અવિરતિ, કષાય એની અંદર બાકીના બધા ગુણસ્થાન આવી જાય છે. 1 ચોકડી ગઈ, 2 ચોકડી ગઈ, 3 ચોકડી ગઈ, સમજાય ને, 4 ચોકડી ગઈ. એ પ્રમાણે ગુણસ્થાનોની રચના જોવામાં આવે છે. તો ગઈ પણ સાથે જેટલો દોષ છે ને, જેટલો દોષ છે એ નવા બંધમાં નિમિત્ત કારણ છે. જેટલા પ્રકારનો દોષ છે ને પહેલાથી 13મા સુધીમાં, એ કહે છે જેટલી વીકનેસ છે એ નવા કર્મબંધમાં નિમિત્ત કારણ છે. અંદરમાં જ્ઞાયક ભાવ નથી. બરાબર સમજો. વળી તેમનો પણ વર્ણવ્યો આમ ભેદ 13 પ્રકારનો. મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. મિથ્યાત્વથી આદિ કરીને એટલે મિથ્યાત્વથી શરૂ કર્યું. ચરમ ભેદ, ચરમ ભેદ એટલે છેલ્લો ભેદ. ચરમ એટલે છેલ્લો. જેમ આપણે નહીં કહેતા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી નિર્વાણકાંડ પાઠમાં આવે છે ને, ચરમ તીર્થંકર ચરમ શરીર આવે છે ને, ચરમ તીર્થંકર ચરમ શરીર.
પાવાપુરીથી મોક્ષે પધાર્યા. ચરમ તીર્થંકર માને અંતિમ તીર્થંકર, અને ચરમ શરીર માને એમનું છેલ્લું શરીર. ચરમનો અર્થ આ થાય છે. તો અહીંયા કેવું છે, આ જે 13 પ્રકારના ભેદ છે ને, એમાં આદિ કયું ને ચરમ કયું? તો આદિમાં મિથ્યાત્વ અને ચરમમાં સંયોગ કેવલી 13મું ગુણસ્થાન. એટલે મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સંયોગીનો. તો આ 13 પ્રકારના જે ગુણસ્થાન જે છે ને, 13 ગુણસ્થાન, અહીંયા એ કેવું છે કે આ એ નવીન કર્મબંધમાં નિમિત્ત કારણ છે. એ નવા કર્મબંધમાં નિમિત્ત કારણ છે. અહીંયા કહેવાય જો વળી તેમનો પણ વર્ણવ્યો આ. પહેલેથી વાંચું છું, સાંભળજો. 109થી. સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કરતા કહ્યા, મિથ્યાત્વને અવિરમણ તેમ કશાય યોગો જાણવા. પછી વળી તેમનો પણ વર્ણવ્યો આમ ભેદ 13 પ્રકારનો, મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સંયોગીનો. તો પેલા 4 કહ્યા ને, અને વિસ્તાર કરવામાં આવ્યો. તો આ 13 છે એ કહે છે નિશ્ચયથી બંધના કરતા એ છે. હવે ચોખવટ કરે છે આગળ. બીજી વાત સાંભળજો. પૂદગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે ભોગતાય તેનો જીવના. શું કહે છે? બહુ સરસ કહ્યું છે અહીં. પૂદગલ કર્મના ઉદયથી ઉત્પન્ન, પૂદગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ. કોણ? કે આ જે મિથ્યાત્વથી શરૂ કરીને આ 13 પ્રકારના જે ગુણસ્થાનના ભેદ કયા ને, ગુણસ્થાનના જે બધા ભેદ કયા, એ ગુણસ્થાનના ભેદ જેને કહે છે ને, મોહ અને યોગના નિમિત્તથી થવાવાળી જીવના જે પરિણામની તારતમ્યરૂપ અવસ્થાને ગુણસ્થાન કહે છે. બરાબર સમજજો. હવે આ બહારથી અંદર લઈએ છે. પહેલાં એ બતાવ્યું કે આ 4 ભેદ અથવા તો 13 ભેદ નવીન કર્મબંધના કારણ છે, એને કરતા કહ્યા. હવે આમથી આમ લેશે, બહારથી અંદર, બહારથી અંદર લેશે. હવે શું કહે છે કે આ જે ગુણસ્થાનની રચના થાય છે ને, એમાં નિમિત્ત શું છે? ભગવાન આત્મા નિમિત્ત નથી, શુદ્ધ આત્મા નથી. આ કહે છે કે મોહ અને યોગના, સમજો, મોહ અને યોગના નિમિત્તથી જીવની આ શ્રદ્ધા અને ચારિત્ર યોગ પણ સાથે એને અપેક્ષિત સમજી લેવું બધું. એ કર્ણાન યોગની વ્યવસ્થા જે છે ને એ પ્રમાણે સામાન્ય કથન છે અત્યારે આપણે. મોહ અને યોગના નિમિત્તથી જે જીવની તારતમ્યરૂપ અવસ્થા, તો યોગ પણ આવી ગયું ને, મોહ અને યોગ, એનાથી જીવની તારતમ્યરૂપ જે કોઈ અવસ્થા છે ને, એને ગુણસ્થાન કહે છે. તો આ 13 પ્રકારના જે ગુણસ્થાનમાં નિમિત્ત મોહ કર્મ કહ્યું, મોહ અને યોગ, બરાબર છે, મોહ અને યોગ. મન વચન કાયના નિમિત્તે આત્માના પ્રદેશોનું પરિસ્પંદન થવું, અને મન વચન કાયનું કંપન થાય છે, એમાં નામ કર્મનું નિમિત્ત છે. તો એ કહે છે કે એમાં આગળ આપણે ભણ્યા પણ ખરા. મોહન કર્મના ઉદયથી આપણે 68 ગાથા આમાં ગુણસ્થાન જે આ વર્ણવ્યા, તે જીવ કેમ કહો ભલે જે નિરંતર અચેતન ભાખિયા, એને અચેતન કહ્યા. 68મી ગાથા અજીવ અધિકાર પૂરો થયો ને, એમાં છેલ્લી ગાથામાં આપણે ભણ્યા હતા. પહેલાં જીવ સ્થાન કહી દીધા, અને પછી મોહન કર્મના ઉદયથી, મોહ કર્મનો ઉદય એમાં નિમિત્ત છે. ગુણસ્થાન જે છે ને, તે જીવ કેમ કહો ભલે જે નિરંતર અચેતન ભાખિયા, એને અચેતન કહ્યા છે. જરા નજર નાખવી હોય તો નાખી લઈએ. 1 મિનિટ તમે સમયસર ખોલેલું છે ને, 1 જ મિનિટ નજર નાખી લો જરા. જુઓ 68 ગાથામાં જો 68 ગાથામાં છે ને,
મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આવર્ણવ્યા. સમજી ગયા ને? એટલે કનેક્શન ખ્યાલ હોય. અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન તમે વાંચશો ને તો આ 4 ગાથામાં 68 ગાથાને ગુરુદેવશ્રી યાદ પણ કરી છે. આ 4 ગાથાઓ વખતે 68 ગાથાને યાદ કરી છે. અમુક ગાથા વખતે ગુરુદેવશ્રી અમુક ગાથા યાદ કરે છે હંમેશા. જેમ 100મી ગાથા વખતે 105 ગાથા યાદ કરી, 105 વખતે 100ને યાદ કરી. અહીંયા કહે છે મોહન કર્મના ઉદયથી, એટલે મોહનીય કર્મનો ઉદય એટલે કે મોહન યોગ ભેગું લઈ લેવું. ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યા તે જીવ કેમ બને. પહેલેથી જો અંદરમાં અશુદ્ધ આત્માને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એકત્વ વિભક્ત ભગવાન આત્મા બતાવવાની પ્રતિજ્ઞા કરી છે ને, આ પ્રતિજ્ઞાનું નિર્વાહ જોવામાં આવે છે. દરેક ગાથાની અંદર પ્રતિજ્ઞા કરેલી ચૂકતા નથી શ્રી ગુરુ. શુદ્ધ ચૈતન્ય ગોળો અલગ બતાવ્યો. તે જીવ કેમ બને. આ 14 બહારમાં શરીર કારમાણ વર્ગણા તો છોડો, પણ આ જે અંદરમાં પર્યાયમાં જે ગુણસ્થાન જે છે ને, જીવના ગુણસ્થાન જે કહે છે ને, જીવના માર્ગના સ્થાન, જીવ સ્થાન, તો આ 14 પ્રકારના ગુણસ્થાન જે છે ને એ કહે છે અચેતન છે. અચેતન. કેમ કે એમાં નિમિત્ત અચેતન છે. એટલે આમાં છે પૂદગલ કર્મના ઉદયથી થતા માટે પૂદગલ છે. પછી આમાં જ જોઈ જ લઈએ છે, ખુલ્યું છે એટલે સાંભળજો. તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાખિયા. અચેતન કયા છે? જો એમાં તમે જોશો ને એક સરસ વાત આવી હતી. એમાં પાછળ જોશો ને 68 ગાથાના 6 પેજ ઉપર ભાવાર્થમાં પ્રશ્ન તમે જુઓ. ભાવાર્થમાં જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? આ ગુણસ્થાન કોણ છે? પૂદગલ છે કે અન્ય કંઈ છે? સમાધાન સાંભળજો. પૂદગલ કર્મ પૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂદગલ જ છે. આ 14 પ્રકારના ગુણસ્થાન પૂદગલ જ છે. કેમ કે પૂદગલ કર્મપૂર્વક થાય છે માટે પૂદગલ છે. અહીંયા શુદ્ધ આત્માને જુદો બતાવવો છે, દ્રવ્ય દૃષ્ટિ કરાવી છે, શુદ્ધ નયનો વિષય બતાવવો છે. અજ્ઞાની જીવને શુદ્ધ નયનો વિષય શુદ્ધાત્મા બતાવવો છે. બરાબર સમજો. મિથ્યા દ્રષ્ટિ જીવને આવો શુદ્ધ ચૈતન્ય ગોળો બતાવવો છે. એટલે આ બધા ગુણસ્થાનને પૂદગલમાં નાખી દીધા. ભલે જીવની પર્યાયમાં છે પણ પૂદગલ બસ. અને જે સમ્યક દ્રષ્ટિ જીવો છે, સમ્યક દ્રષ્ટિ જીવો, એમને તો અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે. એમને તો પોતાના શુદ્ધાત્માને પર્યાય વગરનો જોયો છે, ગુણસ્થાન વગરનો એમને તો ભગવાન આત્મા જોયો છે. એટલે એ તો કહે છે કે આ બધા ગુણસ્થાનો જે છે મારામાં નથી, આ તો પૂદગલના છે. એ તો નાખી દે છે એમાં. એ કહે છે બહારની વસ્તુ છે, મારા દ્રવ્ય સ્વભાવમાં નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે. એ બરાબર જાણે છે કે આ ગુણસ્થાન કેવી રીતે પૂદગલના છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે ને, એને અંદરમાં શુદ્ધાત્મા જુદો બતાવવો છે. એટલે કહે છે કે ભાઈ તું આ બધું છોડ. આ રાગાદી વિકારી ભાવ મિથ્યાત્વથી 13 પ્રકારના જે બધા ગુણસ્થાનના ભેદ છે ને, એ બધા મોહ અને યોગ, એ બધા એમાં નિમિત્ત કારણ છે. તો એ એના છે. છોડ તું ચિંતા. તું તારા અંદરમાં નિજ ઘરને તું જોઈ લે. એ પ્રયોજન છે. અહીંયા ગાડી પ્રયોજન સમજવું જોઈએ. આ 14 પ્રકારના ગુણસ્થાનને પૂદગલ કહ્યા તો કયા શરીરમાં છે કે મકાનમાં છે એવું નથી કહેવું. અહીંયા ગાડી ખાસ આ વસ્તુ સમજવાની છે. પ્રયોજન દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું છે. જેમ છોકરો બગડી જાય તો પછી કહે ને, જો ભાઈ જો તું નહીં સુધરે તો પછી અમારે પેપરમાં આપી દેવું પડશે. તું નહીં સુધરે તો અમારે પેપરમાં આપી દેવું પડશે કે તું ભાઈ અમારે કોઈ લેવા દેવા નથી. તો આવી જે એને ચીમકી આપવામાં આવે છે ને, એ એને સુધારવા માટે, એને સુધારવા માટે આપવામાં આવે છે. છે તો એનું, પણ બગડ્યું છે ને તો બગાડને સુધારવો છે. એમ પર્યાયમાં મિથ્યાત્વને કશાય જે બગાડશે એને કાઢવું છે. પ્રયોજન એ છે પર્યાયમાં મિથ્યાત્વને રાગાદી બગાડશે એને કાઢવું છે. એટલે કહે છે કે આ પર્યાયમાં જે કશાય છે ને એ બધા પૂદગલના છે. તું તો તારો સ્વભાવ આ રાગ વિકાર કરવાનો નથી ભાઈ. જો
એટલે કહે છે ને પૂદગલ કર્મ પૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂદગલ જ છે, કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે, કારણ જેવું જ કાર્ય થાય છે, એમ કહી દીધું સ્પષ્ટ. આવી જાઓ હવે જરાક, એટલે ખાસ લેવડાવી આપણે ગાથા, એનો થોડો વિકલ્પ હતો એટલે ઘણો ક્લિયર પણ થઈ જશે. હવે જુઓ અમને 111 ગાથાને. પૂદગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી, એમાં જોડાવાથી અહીંયા થયા ને, માટે આ બધા ગુણસ્થાન જે છે અજીવ, તેને કહે ને જે નિરંતર અચેતન. શું છે સમય સાર તો ભાઈ. તેથી અજીવ, આ સવારના સ્વાધ્યાયમાં પણ એકાદ દિવસ પહેલા આવ્યું ને, આપણે સોગાનીજી સાહેબે કહ્યું કે આ ક્ષયોપશમ જ્ઞાન છે ને, ઉઘાડ જ્ઞાન, પરનું લક્ષ્ય કરવા વાળું ક્ષયોપશમ જ્ઞાન, એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે ને, એનું ક્ષયોપશમ જ્ઞાન, ઉઘાડ જ્ઞાન પરલક્ષી અચેતન છે. અચેતન છે કેમ કે રાગની સાથે એકત્વ કરે છે. રાગની સાથે એકત્વપણું કરે એને જ્ઞાન થોડું કહેવાય, એને જ્ઞાન થોડું કહેવાય. હવે જો જ્ઞાન હોવા છતાં કહે છે કે જ્ઞાન નથી, અચેતન છે, એને ખબર નથી ને કોની સાથે હું શું કરી રહ્યો છું, એટલે જ્ઞાન હોવા છતાં એને અચેતન કહી દીધું છે. જો પૂદગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ, આ હવે શું કહેજો, આ છે ને, હવે પૂદગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી, આ બધા સામાન્ય 4 પ્રત્યય અને વિશેષ 13 એ બધા અજીવ છે. હવે અંદરથી બહાર, તે જો કરે કર્મો ભલે, સમજીએ ને, એટલે આ જે 13 ભેદ છે ને પ્રત્યયોના, એનાથી જે નવા કર્મ બંધાય, એનાથી નવા કર્મ બંધાય. એટલે આ 13 જે ભેદ છે એ કર્મોને કરે તો ભલે કરે, એ કર્મોને બાંધે તો ભલે બાંધે, અને એ ભોગવે તો ભલે ભોગવે. એવી ને, તે જો કરે કર્મો ભલે, ભોગતાય તેનો જીવના. એ કહે છે કે એ 13 કરે તો ભલે કરે, પણ આ ભગવાન આત્મા શુદ્ધાત્મા એનો ભોગતા પણ નથી ને એનો કરતા પણ નથી. ભોગતાય તેનો જીવના, એનો ભોગતા પણ નથી અને એનો કરતા પણ નથી. ભોગતા પણ નથી ને કરતા પણ નથી, એ સ્પષ્ટ કરે છે. જુઓ, તે જેથી ખરે, હવે રિઝલ્ટ, જેથી ખરે, પ્રશ્ન હતો ને કલશમાં 63માં કે શિષ્યની શંકા છે કે આ જ્ઞાનાવરણાદિ જે કર્મ છે એને જીવ નથી કરતો, તો પછી કોણ કરે છે? શિષ્યને સંદેહ હતો ને, કોણ કરે છે? તો અહીંયા આગળ એનું સમાધાન કર્યું કે આ જે કર્મ બંધાય છે એનો કરતા કોણ છે? કે આ 13 પ્રકારના જે પ્રત્યય અથવા તો 4, એ કહે છે નવા કર્મ બંધનું કારણ છે, શુદ્ધ આત્મા એનું કારણ નથી. આ એનો જવાબ આપ્યો અહીંયા ગાડી. જેથી ખરે, રિઝલ્ટ, ગુણસ્થાન નામના, ગુણ એટલે ગુણસ્થાન નામના આ પ્રત્યયો, આ 13 પ્રકારના પ્રત્યય છે ને, એ કર્મો કરે છે. ને એ કર્મોનો આ કરતા ને એ કર્મ એનું, બસ. ભગવાન આત્મા તો અકર્તા છે, શુદ્ધ આત્મા. એટલે કહેજો, તેથી અકર્તા જીવ છે, શુદ્ધ આત્મા તો અકર્તા છે. ગુણો કરે છે કર્મ, આ ગુણસ્થાન જે છે ને એ કર્મને બાંધે છે, એ કર્મોના કરવાવાળા એ છે. આત્મા અકર્તા છે. આ 4 ગાથાની અંદર આ સ્પષ્ટ કરાવવું છે એ ગાડી, બરાબર છે ને? જુઓ, એમાં તમે જોશો ને તો ભાવાર્થ ઉપર આવો જરા, ભાવાર્થ એનો જરા વાંચીને પછી આગળ બીજી 3 ગાથા પણ જોઈશું આપણે. ભાવાર્થ જુઓ, શાસ્ત્રોમાં, સાંભળજો, શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. જે કોઈ ને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, બંધ, હિત્વા, આ પ્રત્યયોને બંધના કરતા કયા છે? નવીન કર્મ બંધ થાય. ટોડરમલજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશોમાં નવીન બંધનું કારણ કોણ, તો ત્યાં ચોખવટ પણ કરીને નવીન કર્મ બંધનું કારણ મોહ છે, સ્પષ્ટ કર્યું ત્યાં. તો કે શાસ્ત્રોમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. હવે સાંભળજો, ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે.
વિશેષ એટલે ડિટેલ. સામાન્ય પ્રત્યય તો ખાલી એક પૂદગલ જ કહેવાય. પછી એના 4 ભેદ અને એના 13 ભેદ. તમે આની ટીકામાં જોશો ને, ટીકાની પહેલી લીટી જુઓ એટલે ખબર પડશે. ખરેખર પૂદગલ કર્મનો પૂદગલ દ્રવ્ય જ એક કરતા છે. પૂદગલ દ્રવ્યનો જે બંધાય ને, નવા બંધાય એનો કરતા પણ એક પૂદગલ દ્રવ્ય જ છે, એક પૂદગલ દ્રવ્ય. પછી કહે છે તેના વિશેષો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી 4 કરતા. પહેલા 1, પછી 4, સામાન્ય 4 અને વિશેષ 13, અને બધાને મર્જ કરી દો તો એક પૂદગલ. બસ આને પૂદગલ કહી દીધા. સમજાય છે ને? આ 13 ભેદનું એક કોમન નામ પૂદગલ. કોમન નામ પૂદગલ, કેમ કે પૂદગલ કર્મના ઉદયપૂર્વક થતા હોવાથી પૂદગલ, જે આપણે 68 ગાથામાં જોયું. એક, પછી સામાન્ય કહીએ તો 4 અને વિશેષ કહીએ તો 13. હવે કહેજો ભાવાર્થમાં, શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે, તેથી એ ગુણસ્થાનો બંધના કરતા છે, અર્થાત પૂદગલ કર્મના કરતા છે. ગુણસ્થાનો પૂદગલ કર્મના કરતા છે. ને જો એ ગુણસ્થાનો બંધના કરતા છે, અર્થાત પૂદગલ કર્મના કરતા છે. વળી મિથ્યાત્વ આદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાન રૂપ વિશેષ પ્રત્યયો અચેતન પૂદગલ દ્રવ્યમય જ છે. લો, આ પંડિતજી સાહેબે શું ખુલાસો કર્યો છે? પૂદગલ દ્રવ્યમય જ છે. આ પર્યાયમાં થવાવાળું ઊંધી માન્યતા એ પૂદગલ છે, પૂદગલ દ્રવ્યમય જ છે. તેથી એમ સિદ્ધ થયું કે પૂદગલ દ્રવ્ય જ પૂદગલ કર્મનું કરનારું છે. આ પર્યાયની અંદર મિથ્યાત્વ, કષાયના જે પરિણામ થાય એ પૂદગલ દ્રવ્ય છે, અને પૂદગલ દ્રવ્ય પૂદગલ કર્મને કરે છે. આ છે સમયસાર. કહ્યું ને, અંદરમાં અકર્તા ભગવાન આત્માને બસ એને તો નિર્દોષ બતાવ્યો. નિર્દોષ બતાવ્યો, એનો કોઈ દોષ નથી. એ તો નિર્દોષ તત્વ છે, અનાદિ અનંત. આ પર્યાયમાં બધી ગડબડ છે. અને પર્યાયમાં ગડબડ મટાડવી હોય તો અંદરમાં નિર્દોષ તત્વનો સ્વીકાર કરે તો પર્યાયમાં બધી ગડબડ નીકળી જાય. જેમ નથી કહેતા ભાઈ યાર મને આજે પેટમાં ગડબડ લાગે છે, પેટમાં ગડબડ લાગે છે, સામાન્ય બધા ગણાવે ને. તો પછી કોઈ કહે ને ડૉક્ટર પાસે જાઓ, ક્યાંય બહાર ખાધું હતું, કોઈ લગ્નમાં ગયા હોય, બહાર બીજે ફરવા હરવા બહારનું ક્યાંય ખાધું હતું, ક્યાં સાહેબ 2 દિવસ જવાનું થયું હતું આમ તેમ, તો કે બસ આ તમને ફૂડ ઇન્ફેક્શન છે કે આમ છે તેમ છે, પેટમાં ગડબડ લાગે છે. તો બહારનું ખાધું ને એટલે પેટમાં ગડબડ. એમ અહીંયા પણ કેવું છે, આ પર્યાયની અંદર આ બધી જે ગડબડ જોવામાં આવે છે ને, મિથ્યાત્વ, કષાય વગેરે ગડબડ જોવામાં આવે છે, એનું કારણ બહારનું ખાધું. બહારનું ખાધું એટલે બહારમાં જીવ જોડાયો, પોતાના સ્વરૂપમાં સાવધાની છોડી અને બહાર પરમાં સાવધાન થયું, બીજે બહારમાં જોડાયો ને એટલે પર્યાયની અંદર આવા પ્રકારની મિથ્યાત્વ, કષાય વગેરેના દુઃખની ગડબડ જોવામાં આવે છે. જો જેમ કહેવાય ને, આજે મને ઠીક નથી લાગતું, આજે મને ઠીક નથી લાગતું. અહીંયા કહે છે સિદ્ધાંતમાં જોવામાં આવે તો અનાદિથી તને ઠીક છે જ નહીં, અનાદિથી તું દુઃખી છો, મિથ્યા દ્રષ્ટિ. અને આ બધી દવા બતાવી છે, ઠીક થવાની દવા બતાવી છે, આ કેવી રીતે પર્યાયની અંદર સુધારો થાય. તેથી એમ સિદ્ધ થયું કે પૂદગલ દ્રવ્ય જ પૂદગલ કર્મનું કરતા છે, જીવ કરતા નથી. અહીંયા જીવ કહેતા બરાબર યાદ રાખવાનું કે જીવ કહેતા અહીંયા એ લેવું છે કે શુદ્ધ નયનો વિષયભૂત શુદ્ધાત્મા પરમાર્થ જીવ છે, એ એનો કરતા નથી. જીવને પૂદગલ કર્મનો કરતા માનવો, સમજીએ ને, જીવને જોયું ને, આ ત્રિકાળી દ્રવ્યને પૂદગલ કર્મનો કરતા માનવો તે અજ્ઞાન છે. એ અજ્ઞાન છે. આત્મા કેવી રીતે કરે? આ આત્મા રાગને નથી કરતો, રાગને તો કર્મને કેવી રીતે કરે? એટલે આવું જે માને છે કે મેં કર્મ બાંધ્યા, મેં કર્મ બાંધ્યા. અરે તું કોણ છે પેલા નક્કી કરને, હું પરમાત્મા છું એ નક્કી કર. બહુ કેટલી મોટી વસ્તુ ગુરુદેવે કહી દીધી.
ઘણી મોટી વાત. હું પરમાત્મા છું એમ નક્કી કર ને પહેલા. હવે તું કહે છે મેં કર્મ બાંધ્યા, પણ તું કોણ છે નક્કી કર પહેલા. તું તો પરિણામ માત્રથી ભિન્ન શુદ્ધાત્મ તત્વ છો. તે ક્યાં કર્મ બાંધ્યા છે? જો તો ખરો એક વખત એની સામે. અને તું માને છે કે મેં બાંધ્યા, એનું નામ અજ્ઞાન છે. એ અજ્ઞાન છે. કે કોને બાંધ્યા? કે આ જે પૂદગલ સ્વરૂપ જે પ્રત્યયો જે છે, સામાન્ય 4 ને વિશેષ 13 છે ને, એ એનો બાંધવા વાળો છે. તું તો સામાન્ય તત્વ છો. વિશેષ તો એક સમયની પર્યાય છે. તું તો ત્રિકાળ રહેવા વાળું તત્વ છો ને. ત્રિકાળીને તું ગૌણ કરે છે ને એક સમયની પર્યાયને વજન આપે છે ને. આ પણ મોટી અપરાધ છે તારો. આખો ત્રિકાળી પરમાત્મા સાઈડમાં રહી જાય અને એક સમયની પર્યાયમાં તું એકાકાર થઈ જાય ને, એ તો મોટી ભૂલ થઈ ગઈ ને. એ કહે છે. હવે એના પછી આગળ બીજી 3 ગાથા છે, 113, 114, 115. શું કહે છે જો અહીં ગાડી. વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે. જો આપણે 63 નંબરનો કલશ થયો ને, 63 નંબરનો કલશ, એના પછી 12 ગાથાઓ છે અને એના પછી 64 કલશ આવે છે 12 ગાથા પછી. એટલે 63 કલશ નંબર જોયો આપણે, બરાબર છે ને. પછી 4 ગાથાઓ જોઈ, પછી આ 3 ગાથાનો લોટ છે, એટલે 4 ને 3 7, અને એના પછી બીજી 5 ગાથાનું એક પેકેજ છે. 4 ને 3 7 ને 5 12, 12 ગાથા પછી 64 નંબરનો શ્લોક આવશે, 64 નંબરનો શ્લોક આવશે. એટલે 12 ગાથા છે, એમાં 4 ગાથા જોઈ. હવે બીજી 3 ગાથા જોઈએ છે આપણે. જુઓ. વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે. કેટલી સરસ વાત કરી હતી. એ જ વાત કન્ટિન્યુ ચાલે છે ને. જીવ એટલે અંદરમાં શુદ્ધ જે ચૈતન્ય ભગવાન આત્મા છે, જ્ઞાયક ભાવ અખંડ એકરૂપ ટકવા વાળો જે શુદ્ધાત્મ તત્વ છે ને, એ જીવ. અને આ પ્રત્યયો જે આજે 13 પ્રકારના 4 ને 13 બધા કહ્યા ને, એને એકપણું નથી, ચોખવટ કરે છે. એ અલગ છે ને આ અલગ છે. માટે નક્કી થઈ ગયું ને કે નવા જે કર્મબંધ થાય ને એનો જીવ કરતા નથી. એ ચોખવટ કરી રહ્યા છે. હવે ચોખવટ કરે છે કે એ જીવથી જુદા છે. સમજજો કેવી રીતે. કે કોઈ એમ કહે, સાંભળજો, કે આજે તમે 4 અથવા 13 એ નવા કર્મબંધના કરતા કહ્યા, નવા કર્મબંધનો કરતા આ ગુણસ્થાન કહ્યા. પણ આ જે ગુણસ્થાન છે એ તો જીવના જ છે ને, જીવથી અનન્ય છે ને, જીવથી જુદા થોડા છે. આ ચોખવટ જરા સમજજો. એટલે તમે આ ગુણસ્થાનને નવા કર્મબંધનો કરતા કહો છો, જીવને નથી કહેતા. પણ જીવથી ગુણસ્થાન થોડા જુદા છે. જીવથી ગુણસ્થાન થોડા જુદા છે. કે તમે ગુણસ્થાનને નવા કર્મનું કરતા કહો છો, આ પ્રત્યયોને નવા કર્મબંધનું કારણ કહો છો, અને જીવને ના પાડો છો. પણ જીવ અને આ પ્રત્યયો જુદા થોડા છે. મિથ્યા દર્શન તો જીવની જ પર્યાયમાં થાય છે ને. કશાય પણ જીવમાં જ થાય છે. પર્યાયમાં એની જગ્યાએ આમ સમજો ને, મિથ્યા તો જીવમાં જ થાય ને, કશાય જીવમાં જ થાય. આવી શંકા છે. મિથ્યા તો જીવમાં થાય, કશાય પણ જીવમાં થાય, રાગ દ્વેષ પણ જીવમાં થાય. તો પછી તમે રાગ દ્વેષને કર્મબંધનું કારણ કહો છો ને જીવને ના પાડો છો. પણ વાત એ છે કે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ છે ને, એ બધા નીકળી જવા વાળા ભાવ છે. એ નીકળી જવા વાળા ભાવ છે. નીકળી જવા વાળા ભાવ છે તો પર્યાયની અંદર છે ને. પણ સાથે એ તો બરાબર છે, પણ સાથે સાથે આત્માના જીવના તને 2 પડખાનો ખબર નથી. જીવમાં 2 ભાગ છે, ભાવથી 2 ભાગ છે, તને ખબર નથી. એટલે પ્રશ્ન ઊભા થાય છે. જે વખતે પર્યાયમાં વિકારી ભાવ રાગ દ્વેષ છે ને, એ જ વખતે આત્મામાં એક ભાગ એવો છે કે એ જ વખતે પોતે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપે રહેલો છે. એ જ વખતે પરમાત્મા સ્વરૂપ તત્વ રહેલું છે. એ જ વખતે પરમેશ્વર રૂપે રહેલું તત્વ છે. એટલે અમે જે વાત કરીએ છીએ એ પરમેશ્વર રૂપ રહેલું જે તત્વ છે ને, અમે એને જીવ કહીએ છીએ, એને રિયલ જીવ કહીએ છીએ. અને એ અમે કહીએ છીએ નવા કર્મબંધનું કારણ નથી. અને એ તારું કહેવું છે ને કે ભાઈ એ જીવથી થોડા જુદા છે, જીવથી થોડા જુદા છે, કે હા મેં હવે એ સમજાવવા માગીએ છીએ
કે આ બધા જે પ્રત્યયો જે છે ને એ આ જે અંદરમાં પરમાર્થ જીવ જે પરમાત્મા સ્વરૂપ બિરાજમાન છે એનાથી આ પ્રત્યયો જુદા છે, એનાથી જુદા છે, એ કહેવા માગીએ છીએ એંગાડી જુદા છે. એટલે તો પછી ક્લિયર થઈ જશે મેટર. જો શું કહેજો, વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે. ગાથા સાંભળજો જરા. ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો, તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. પહેલો દોષ બતાવ્યો. ક્રોધ એ પણ પ્રત્યય છે ને, કશાય. તો ઉપયોગ જેમ અનન્ય જીવનો, આ જીવમાં જે ઉપયોગ જાણવું 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 એ જીવનો સ્વભાવ છે. જાણવું જાણવું એ જીવનો શું છે? સ્વભાવ છે. એટલે અનન્ય એટલે જીવથી જુદો નથી. જાણવું અને જીવ એ જુદા, એટલે કે હું જીવ છું અને મારામાં શું છે? જ્ઞાન છે. હું જીવ છું ને મારામાં જ્ઞાન છે. ઠંડકથી બરફ અલગ ના હોય ને બરફથી ઠંડક અલગ ના હોય, એમ આત્માથી જ્ઞાન જુદું ના હોય અને જ્ઞાનથી આત્મા જુદો ના હોય. ઉપયોગ સમજાય છે કે નહીં? હા, જાણવું, ઉપયોગ, લક્ષણ, તો એ તો બરાબર છે. ઉપયોગથી જીવ તો અનન્ય હોય અને જીવથી ઉપયોગ અનન્ય, એ બે જુદા ન હોય. પણ એવી રીતે કહે કે હું જીવ છું ને મારામાં જ્ઞાન છે, એવી રીતે કોઈ એમ કે હું જીવ છું ને મારામાં જ્ઞાન છે, મારામાં ક્રોધ છે, એવું કહેવાશે? મારામાં ક્રોધ છે ને હું જીવ છું મારામાં જ્ઞાન છે, બરાબર છે. એ જુદા ન પાડી શકાય. ગોળમાંથી ગળપણ જુદું ન પડાય, આત્મામાંથી ઉપયોગ જુદો ના પડાય. પણ આ જે ક્રોધ થાય છે ને, ગુસ્સો આવે છે, ક્રોધ, તો એ કહે છે કે જેવી રીતે ઉપયોગ આત્માથી અભેદ છે, ઉપયોગ આત્માથી અનન્ય છે. આત્મા અને ઉપયોગ અન્ય અન્ય નથી. આત્મા અને ઉપયોગ અન્ય અન્ય નથી, જુદા જુદા નથી, અનન્ય છે. એવી રીતે જો તમે ક્રોધને પણ આત્મા સાથે અભેદ કરી દેશો, અનન્ય કરી દેશો. જેમ ઉપયોગ આત્માથી જુદો નથી ને, એમ ક્રોધને પણ જો તમે આત્માથી જુદો નહીં માનો ને, ક્રોધને પણ આત્માથી જુદો નહીં માનો, તો આ ક્રોધ તો અચેતન છે, એમાં જ્ઞાનનો અંશ નથી. અને આને અભેદ કરી દીધા ને, તો કહે છે કે આ અચેતન છે, તો આ જે જીવ છે ને એને પણ અચેતન થવાનો પ્રસંગ આવે, જડ થવાનો પ્રસંગ આવે. અહીંયા એ ન્યાય મૂક્યો છે. જુદા કેવી રીતે? આ તો જુદું છે જ, આ તો જુદું છે, પણ અંદરમાં રાગાદી વિકારી ભાવ થાય ને એ પણ જુદા છે. અહીંયા એ બતાવવું છે. કેમ કે જો એ આત્મા સાથે અભેદ થાય તો આત્માને જડ થવાનો પ્રસંગ આવે. જેમાં શરીરમાં જ્ઞાન નથી ને, એમ રાગાદી વિકારી ભાવમાં પણ જ્ઞાન નથી. જો ચોખવટ કરે, જો ઉપયોગ જેમ અનન્ય એટલે અભેદ, અન્ય નહીં, જુદું જુદું નહીં. ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો, એવી જ રીતે ક્રોધ પણ આત્માની સાથે અભેદ હોય ને, તો દોષ આવે શું? જીવ તેમ અજીવના એકત્વનો. બંને એક થઈ જાય તો પછી શું થાય? તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે. તો જે જીવ છે એ જ અજીવ થઈ ગયું. જે જીવ છે કેમ કે ક્રોધ એમાં મળી ગયો ને, તો ક્રોધ તો અજીવ છે, તો જે જીવ છે એ જ અજીવ છે, એવું થઈ ગયું. તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે. અને એમ કહેવા જશો ને તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે. હવે આગળ સાંભળજો હજુ, એટલેથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. આગળ કેવી મોટી આપત્તિ આવે છે. નો કર્મ પ્રત્યય કર્મના એકત્વમાં પણ દોષ એ. નો કર્મ પ્રત્યય કર્મના એકત્વમાં પણ દોષ એ. નો કર્મ એટલે આ, એને આત્માની સાથે એકત્વપણું માનો. જેમ ઉપયોગ આત્માથી અભેદ છે, ઉપયોગ આત્માથી અભેદ છે, એમાં શરીર પણ આત્માથી અભેદ માનો, તો આ તો જડ છે,
અચેતન છે તો આત્માને અચેતન થવાનો પ્રસંગ આવે. પછી લખ્યું પ્રત્યય. પ્રત્યય એટલે આ બધા કહી દે મિથ્યાત્વ કષાય વગેરે, એને પણ આત્માથી અભેદ માનો તો આત્મા અજીવ થઈ જાય. અને કર્મ, કર્મ એટલે જે દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ, એવો જો આત્મા માનવામાં આવે, જે 39 થી 43 ગાથા જોઈ પણ હતી આપણે, એને જો તમે આત્મા માનશો તો આત્મા અચેતન થવાનો પ્રસંગ આવે. જોઈ હતી ને 39 થી 43, કોઈ કર્મને આત્મા માને, કોઈ નો કર્મને આત્મા માને, કોઈ રાગને આત્મા માને, તો જીવને અચેતન થવાનો પ્રસંગ આવે. નો કર્મ પ્રત્યે કર્મના એકત્વમાં પણ દોષ એ. પછી 115 ગાથા એક થોડી બાકી રહે છે ને, એ આપણે આવતીકાલના સ્વાધ્યાયની અંદર એની ચર્ચા આપણે વિસ્તારથી કરીશું. નિજ નિધિ નિજ મેં बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.